બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કૌભાંડ. અમદાવાદ મેટ્રો કોર્ટે 6 આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. કોર્ટે કહ્યું, નકલી કાર્ડ બનતા રોકવાની જવાબદારી સરકારની છે. વૃદ્ધના ઢીંચણની સારવાર પેટે લાખો પડાવી લીધા. બોગસ ડોક્ટરે સારવારના 6 લાખ લીધા. દીકરીએ ગૂગલ પર સર્ચ કરતા જાણવા મળ્યું આ નામનો કોઈ ડોક્ટર છે જ નહીં. 20 લાખના એમડી ડ્રગ્સ સાથે ખેપિયાની ધરપકડ. એસઓજીએ વહેલી પરોઢે ઈસનપુરમાં રાજસ્થાનથી આવેલા શખ્સને ડ્રગ્સ સાથે ઝડપ્યો. ક્રિસમસ પહેલા પોલીસ હાથ ધરશે સરપ્રાઇઝ ચેકિંગ. જાહેરમાં વેપારીની હત્યાથી ખટીક સમાજમાં રોષ. સમાજના લોકોએ સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને આરોપીને ફાંસીની સજાની માંગ કરી. સુરતમાં વધુ એક રત્ન કલાકારે જિંદગી ટૂંકાવી. દિવાળી વેકેશન બાદ કારખાનું ખુલ્યું નહીં અને બીજે કામ પણ ન મળ્યું. આર્થિક સંકળામણથી તાપીમાં ઝંપલાવી આપઘાત. રાજકોટમાં અકસ્માતની 2 ઘટના. રંગપર નજીક ચાલીને જતા પ્રૌઢને કારે ટક્કર મારતા પ્રૌઢનું મોત. રબારિકા નજીક ખાનગી બસે બાઇકને ઠોકર મારતા એકનું મોત, એક ઈજાગ્રસ્ત.